વાત કરીશું રાજકોટથી। રાજકોટના જસદણ બાયપાસ રોડ પર નદી કિનારે ચાલી રહેલા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોને લઈને હાલ વિવાદ ઉભો થયો છે, જે સ્થાનિક ધર્મેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા મામલતદાર દ્વારા 2.5 ગુઠા જમીન ખેતી અને કૂવા માટે ફાળવવામાં આવી હતી, જે હાલમાં તેઓએ જસદણ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરીને પોતાના હક અંગે જાણ કરાવી હતી, પરંતુ તેઓને કહ્યું હતું કે રિવરફ્રન્ટના કામમાં ન અટકાવો, ધમકી ન હોવી જોઈએ। જે ધર્મેશભાઈ ઢોલરિયા કહેશે તો તેઓએ કોઈ રીતે કામ અટકાવ્યું નથી અને ફક્ત પોતાના કૂવા માટેનો હક મેળવવા માંગે છે। જે ચીફ ઓફિસરે કહ્યું હતું કે મામલતદારના હુકમને દસ્તાવેજ દ્વારા રજૂ કરવાથી જ જમીન ફાળવણી થઈ શકે છે। આ મુદ્દો અંતિમ નિષ્કર્ષ માટે વધુ તપાસના પરિપ્રેક્ષ્યમાં છે। એમને લખિત આપ્યું છે કે આમાં 2.5 ગુઠા તમારા કૂવાના હેતુ માટે જગ્યા આપેલી છે અને મેં નગરપાલિકામાં રજૂઆત કરી કે સાહેબ આ તમે રિવરફ્રન્ટ બનાવો છો, ત્યાં અમારા કૂવાની જગ્યા નીકળે છે, તમે એનું મને સોલ્યુશન કાઢી દેજો। એટલે એને મને લેખિત એવો જવાબ આપ્યો કે ભાઈ આ તમારી જગ્યા નથી અહીંયા, તમે મામલતદાર પાસે જાઓ। તો હું મામલતદાર સાહેબને અરજી આપી આવ્યો છું, હજી એનો કોઈ જવાબ મને આપ્યો નથી અને ઉલટાના ચીફ ઓફિસર અમને ધમકી મારે છે કે તમે રિવરફ્રન્ટનું કામ બંધ કરાવો છો અને તમે અમારા માણસોને ધમકાવો છો। તો સાહેબ મારે એટલું જ કહેવાનું છે કે આ તમે જનતાના રાજા કહેવાઓ, જસદણ નગરપાલિકાના, અને છતાં સાહેબ તમે ફોન કરીને ધમકીઓ મારો એ યોગ્ય વાત છે કે નહીં? અને રિવરફ્રન્ટનું કામ મેં બંધ કરાવ્યું હોય તો આટલું બધું રિવરફ્રન્ટનું કામ પૂગ્યું ન હોય, અને મેં તો મારા હેતુ માટે અને મને જે જગ્યા આપી છે એનું શું એમ મને લેખિત મામલતદારે આપ્યું છે, મેં જે તે સમયે અમારા બાપ દાદાએ પહોંચ ભરેલી છે, તો એનું શું મારે કરવાનું? મારે બસ એટલી જ રિક્વેસ્ટ છે। રિવરફ્રન્ટ તો અત્યારે બને જ છે, ચાલુ છે, કઈ રીતે તમને ફાળવ્યું છે?